આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ 10 મહાવિદ્યાનું જે બીજું સ્વરૂપ એટલે કે મા તારાની. મા તારા એટલે કે તારણહારી. મા તારાના અલગ અલગ સ્વરૂપ અને ખાસ કરીને તેમને નીલ સરસ્વતી, એક જટા અને ઉગ્રતારા નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યારે વરિષ્ઠ મહર્ષિ જે છે તેમણે મા તારાની ખૂબ ઉપાસના કરી હતી અને ત્યારબાદ જ્યારે તે ઉપાસક બન્યા ત્યારે તેમને એક આસન અર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે મા પોતાના ભક્તોની ઉપાસનાથી રાજી થાય છે ત્યારે તેમને આસન અર્પણ કરે છે અને વામખેડાનું પણ ત્યાં આગળ એક આસન બિરાજમાન છે. પરંતુ જ્યારે આપણે વાત કરીએ છીએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામની, તો પરશુરામ ભગવાને જે માતા તારાની જે ભક્તિ, જે ઉપાસના કરી હતી, જે સાધના કરી હતી તે કોઈના તોલે ન આવે. પરશુરામજી ભગવાને જે માતા તારાની ઉપાસના કરી હતી તેના દ્વારા માતાએ તેમના પર પ્રસન્ન થયા હતા અને ત્યારબાદ જે ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે તેમને પૂજવામાં આવ્યા હતા. મા તારાનું ત્રીજું નેત્ર સોનભદ્ર નદીના કિનારે પડ્યું હતું અને ત્યારબાદ ભગવાન પરશુરામે તેમની સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને માટે જ ભગવાન વિષ્ણુ અવતાર પરશુરામને મા તારાના ભક્ત કહેવામાં પણ આવે છે. પરંતુ આપણે કૃષ્ણ સાથે પણ મા તારાને સંબોધીએ છીએ. તેની પાછળ પણ એક આપણા શાસ્ત્રોમાં રોચક કથા રહેલી છે. જ્યારે આપણે વાત કરીએ છીએ તો જે કૃષ્ણ ભગવાન હતા એવું કહેવામાં આવે છે કે જે માતા તારા છે તેમનો જે મંત્ર હતો તે શ્રાપોત બની ગયો હતો. કારણ કે જ્યારે વરિષ્ઠ મહર્ષિએ મા તારાની ખૂબ જ ઉપાસના કરી, પરંતુ મા તારા તેમની જે ઉપાસના છે તેનાથી તેઓ પ્રસન્ન ન થયા હતા. ત્યારે મહર્ષિ વરિષ્ઠે માતાનો જે મંત્ર હતો તેને શ્રાપિત કરી નાખ્યો હતો. પરંતુ જ્યારે તેમને તેમની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે તે જે મંત્ર હતો જેમને તેમણે શ્રાપિત કર્યો હતો તેને શ્રાપોદ્ધાર પણ કર્યો હતો. અને એવું કહેવામાં આવતું હતું કે જ્યારે ભગવાન વિષ્ણુ ધરતી ઉપર જ્યારે જન્મ લેશે ત્યારે તેમના આ મંત્રનો શ્રાપોદ્ધાર થશે. જ્યારે પણ શ્રી કૃષ્ણ ભગવાનનો આ ધરતી ઉપર જ્યારે જન્મ થશે ત્યારે મા તારાનો તે મંત્ર શ્રાપોદ્ધાર થશે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો હતો ત્યારે માતા તારાનો આ મંત્ર શ્રાપોદ્ધાર બની ગયો હતો. મા તારાને નીલવર્ણી કહેવાય છે તેની પણ એક કથા શાસ્ત્રોમાં છે. એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન વખતે હળાહળ થયું હતું અને ત્યારે વિષ કોણ ગ્રહણ કરે, કારણ કે જો વિષ ગ્રહણ કરવામાં ન આવતું તો આ સૃષ્ટિ જે છે તે નાશ પામતી, સૃષ્ટિ નષ્ટ થઈ જતી. બહુ જ ચિંતામાં મુકાઈ ગયેલા દેવો બ્રહ્મા વિષ્ણુએ શિવજીની આહ્વાહન કર્યું, શિવજીની ઉપાસના કરી અને ત્યારબાદ શિવજીને આ હળાહળ વિષ ધારણ કરવા કહ્યું. ત્યારે તે વખતે મા તારા પણ ત્યાં વિદ્યમાન હતા. મા તારાની એક દ્રષ્ટિ શિવજી ઉપર પડી અને તરત જ શિવજીએ આ વિષ જે છે તે પોતે ધારણ કરી લીધું, તે પોતે વિષ પી લીધું અને તેમનું જે દેહ છે તે નીલું પડવા લાગ્યું હતું. જ્યારે શિવજી સહેજ પણ વ્યથિત થયા વગર, બિલકુલ પણ વ્યાકુળ થયા વગર જ્યારે આ હળાહળ વિષને ધારણ કર્યું ત્યારે માતા તેમની આ જે લીલા છે તે જોઈને ખૂબ જ ઓતપ્રોત થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા અને તેમનું માતૃત્વ છલકાવા લાગ્યું. અને ત્યારબાદ જ્યારે માતા તારા શિવજી સમક્ષ ચાલ્યા આવે છે ત્યારે શિવજી પણ એક બાલ્ય અવતાર ધારણ કરી લે છે. શિવજીનું તે શિશુ સ્વરૂપ માતા સમક્ષ આવે છે. માતા તે શિવજીને ખોળામાં બેસાડીને સ્તનપાન કરાવે છે અને ત્યારબાદ જે નીલું પડી ગયેલું શિવજીનું જે શરીર હતું તે દરેકે દરેક તે વિષ હતું તે માતા પોતે ગ્રહણ કરી લે છે અને શિવજીનું શરીર ફરીથી ગૌરવર્ણ બની જાય છે. અને ત્યારબાદ જે વિષ શિવજીએ પીધેલું હતું તે સ્તનપાન દ્વારા માતાજીએ પોતાની અંદર ગ્રહણ કરી લીધું અને પોતે પણ નીલવર્ણ બની ગયા હતા. મા તારાના ખોળામાં બેસીને શિવજી જે સ્તનપાન કરે છે અને બિલકુલ પણ ક્ષોભિત નથી થતા તે જોઈને મા તારા શિવજી ઉપર પ્રસન્ન થઈ જાય છે અને ત્યારબાદ મા તારા શિવજીને અક્ષોભ્ય શિવ
નું વરદાન આપે છે. અને એવું કહેવામાં આવે છે કે મા તારાની ભક્તિ કરતાં પહેલાં તમારે શિવ ઉપાસના કરવી, અને શિવ ઉપાસના એટલે કે અશોભ્ય શિવની સિદ્ધિ પ્રાપ્ત થયા બાદ જ મા તારાની કૃપા તમારા ઉપર બને છે. એવું કહેવાય છે કે જે મા તારા છે તેમની ચોટીમાં ભગવાન શિવ બિરાજમાન છે, એટલે કે અશોભ્ય શિવ માતાની ચોટી પર બિરાજમાન છે. અને જે મેરુ પર્વત એટલે કે બ્રહ્માંડના પર્વત છે તેની ટોચ ઉપર બિરાજમાન છે તેવું કહી શકાય છે. મા તારાની વિશેષ ભક્તિ એટલે કે તે તારણહાર કરવાવાળી છે. જ્યારે પણ મા તારાની ભક્તિ કરીએ છીએ ત્યારે માતા તમારા જીવનના તમામ કષ્ટ અને તમારા તમામ દુઃખને હરી લે છે અને તમને સર્વસિદ્ધિ પ્રાપ્ત આપે છે, સર્વસિદ્ધિના આશીર્વાદ આપે છે. તો મા તારાનું જે સ્વરૂપ છે, તેમનું જે પ્રાગટ્ય છે તે પણ શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. 10 મહાવિદ્યામાં મા તારાને મહાકાળીનું જ સ્વરૂપ ગણવામાં આવે છે. તેમનું સ્વરૂપ પણ મહાકાળી જેવું જ છે, પરંતુ તે સૌમ્ય સ્વરૂપ છે, તે માતૃત્વનું સ્વરૂપ છે. માતા સૌમ્ય પણ હોય છે અને રૌદ્ર પણ હોય છે, શિવ અને શક્તિનું સ્વરૂપ છે. મા તારાની ઉપાસના કરવાથી વ્યક્તિના ભવના જે બંધનો છે તે તૂટે છે. વ્યક્તિને કોઈ પણ પ્રકારનો જો નજર દોષ છે, ટોના ટોટકા છે, તો પણ મા તારાની ઉપાસનાથી તેના દરેક પ્રકારના કષ્ટ, તેના ટોના ટોટકા પણ દૂર થઈ જાય છે. 10 મહાવિદ્યાઓમાં જે બીજા દેવી છે એટલે કે મા તારા, જેમને નીલ વર્ણ, તેમનું જે વર્ણ છે તે નીલ કલરનું છે, એટલે નીલ સરસ્વતી તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. ઉગ્ર તારા તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે માતાનું અહીં રૌદ્ર અને સૌમ્ય બંને સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તો આ રીતે 10 મહાવિદ્યાઓનું મા તારાનું જે મેં વર્ણન કર્યું છે, તમે પણ તેમની સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.